શું નામ છે તમારું? અજીતભાઈ પૂનમભાઈ ખબર અજીતભાઈ, શું ઘટના હોય? એમાં ઘટના એ બની હતી કે મારો ભત્રીજો થઈ ગયા દહીં લેવા ગઈ તો એમાં મોરું દહીં લેવા ગઈ તો ખાટું દહીં આપ્યું અને લેવા જતા પાછું બદલવા જતા એમને અમારા ભત્રીજાએ એવું કીધું કે ભાઈ દહીં બદલવામાં નહીં આવે અને વાર લાગશે થોડી. તો ભત્રીજાએ એવું કીધું કે ભાઈ છે તો ખરું તમારી જોડે, મને પાછું બદલી આપો. એમાં અમારી જાત પર ગયા, અમને વાઘરા ના વાઘરા બધું કહ્યું. તો ભત્રીજો પહેલાં બોલ્યો કે તમે બી રબારી છો ને હું તળપદા જ છું, પણ કંઈ વાંધો નહીં. તે છતાં બી વધારે બધા બોલ કે વાઘરા નીકળી જાય તો માર પડશે. ભત્રીજા એવું કહેતા 4 એક સમૂહ હતા, અંકિત રબારી, રાહુલ રબારી, વિષ્ણુ રબારી, ચોથા નામ જાણતો નથી હું. એ 4 જણા દુકાનમાં ઘાલી ગરદા પટનો માર માર્યો છે અને છોડાવા જતાં મને લોખંડની સાહેબ પાઇપ લઈને મને બી મારે છે અને દોરા મારા બધું તો છોડાવવા આવ્યો 3 દોરા તૂટી ગયા છે, 2 અને એક તૂટી ગયો છે. હા, પોલીસને જાણ કરી તો પોલીસે જાણ કરતા સિવિલમાં કેસ દાખલ કરો, પછી આપણે કાર્યવાહી કરશું. શું નામ? મારું નામ રાહુલ રબારી. શું ઘટના બની? અરે એમાં થયું એવું, હું નીચે ઊંઘ્યો હતો અને મારો ભાઈ દુકાને બેઠો હતો. એ ભાઈ દહીં લેવા આવ્યો હતો, એટલે કંઈક દહીં લીધું અને પછી 10-15 મિનિટ પછી પાછો કંઈક બદલાવા આવ્યો કે દહીં લેવાનું નહીં, એટલે દહીં ફેદાઈ ગયું હતું. એટલે મારો ભાઈ એવું કહ્યું કે ભાઈ દહીં ફેદાઈ ગયું અને તું રોજ એટલે રેગ્યુલર જ કસ્ટમર છે, રોજ આવ તો કે હવે લઈ જાય ને, આવું મારું દહીં ચાલે નહીં એમાં આને ના પાડી. એટલે જે ભાઈનું દહીં લેવા આવેલું એ ભાઈ આવ્યો ફરી પાછો જાતે રવિ કરી. એટલે રવિ આવ્યો એટલે રવિ મારા ભાઈ જોડે બોલવા ચાલે કે કેમ ના બદલી આલું નામ છે તેમ. એટલે મારું ભાઈ એવું કહ્યું કે પેલા દહીં ફેદી કાઢ્યું તું રોજ લઈ આવી, એમ જોડે દુકાન બંધ છે તોય તારે લાવવાનું ખાવાનું છે તો આજ ખાઈ લે ને, એમ શું વાંધો. એટલે હવે રેગ્યુલર ઓળખે એવી રીતે જ વાત કરી. એટલે ભાઈ થોડોક વધારે ખેંચા મારો, ગારો બોલવાનું ચાલુ. એટલે હું ઊંઘેલો હતો એટલે ઊભો તો મેં ભાઈ ગાર બાર ના બોલી, આજુબાજુ જોઈને વાત કરે, તું મેં કોઈ ઓળખી તો કેમ આવું કરે એમ. એટલે ભાઈ થોડોક વધારે ખેંચવા માંડ્યો. એટલે અમે એવું કહ્યું ભાઈ ગાર બોલ્યા વગર વાત. જોડે મારો ભાઈ એક બેઠો હતો અને એક ભાઈ બીજું ઘરાક ઊભું હતું. એટલે એ એવું કહેતું ભાઈ ગારો બોલ્યા વગર વાત કરે એમ, કે તું રોજ તમે ભેગા બેહો ને આવું કેમ કરો એમ. એટલે ભાઈ પછી મારા ભાઈની ફેટ પકડી, એટલે પછી મેં એને ફેટ છોડાવડાવી. એટલે ભાઈએ ફેટ છોડાયેલા હતા કરવા માંડ્યું. એટલે ભાઈ પછી બહારથી એનો બીજા 2-4 જણા બોલાય એને, એની જોડે જે પેલો છોકરો દહીં લેવા આવ્યો એને કંઈક ઘેરથી ફોન કરીને બીજા 2-4 જણા બોલાય. એટલે પાઇપો ને એવું બધું લઈને આવ્યા, મને માર્યો, મારા ભાઈને માર્યો, બીજા 1-2 ઘરાક ઊભા હતા એમને માર્યા. પછી આજુબાજુવાળાએ શટલ પાડી દીધા. એટલે એ લોકોએ પછી મારે ત્યાં એક કાકા દુકાને બેસવા આવે છે, મારે રિક્ષાના ફેરા ખાય, એમનો કાચ તોડ્યો, મારું બાઇક તોડ નાખ્યું, આગળ બીજા 1-2 જણાના બાઇક તોડ નાખ્યા અને બીજા 1-2 જણને મારા ભાઈએ કાલે મારે ત્યાં પ્રસંગ હતો એટલે મારા ભાઈએ કાલ ગરમ ચેન પહેરી હતી, એ ચેને તોડ નાખી છે. પોલીસનો ફરિયાદ? ફરિયાદ અત્યારે એટલે જ દાખલ કરે છે, અહીંથી હવે ફરિયાદ જ કરવાના.